ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 21 જે પોએમ છે કમાડે ચિતર્યા મેં, બરાબર, એ શીખીશું. સૌથી પહેલા ટાઇટલ આપણે સમજીએ. કમાડ એટલે શું? તો કમાડ એટલે દરવાજો, બરાબર. ચિતરવું એટલે કંઈક અંકિત કરવું. અહીંયા કવિ કહે છે કે મેં દરવાજા ઉપર કંઈક અંકિત કર્યું છે, કંઈક ચિતર્યું છે, બરાબર. હવે આ જે કાવ્ય છે એ કાવ્ય લખનાર કવિનું નામ છે તુષાર શુક્લ અને સાહિત્ય પ્રકાર છે ગીત, બરાબર. હંમેશા દરેક મનુષ્ય સુખની કામના ઈચ્છા કરતો હોય છે, હંમેશા સુખની જ પ્રતીક્ષા કરતો હોય છે. તો એ સુખની પ્રતીક્ષા કરતા કરતા કેવી રીતે એ તૈયારીઓ કરે છે પ્રતીક્ષા કરવા માટે, કેવી આશા છે કે હું આમ કરીશ તો સુખ મારા ઘરે આવશે, એનું વર્ણન કવિએ ગીત રૂપે રજૂ કર્યું છે. તો સૌથી પહેલા આપણે કવિનો પરિચય મેળવી લઈએ. કવિ તુષાર શુક્લ, એમનો જન્મ 29 જૂન 1955. એમનું પૂરું નામ છે કવિ તુષાર દુર્ગેશ શુક્લ અને એમનું વતન અમદાવાદ. અંડરલાઈન કરજો. તેઓ આકાશવાણી રેડિયો સાથે જોડાયેલા હતા. એની નીચે પણ લાઈન કરજો, આકાશવાણી રેડિયો સાથે. રંગભૂમિ, સિનેમા તથા અખબાર દ્વારા પ્રત્યાયન કાર્યમાં આજે પણ તેઓ વ્યસ્ત છે. તારી હથેળી, પૂછીને થાય નહીં પ્રેમ, મારો વરસાદ એ તેમના જાણીતા કાવ્ય સંગ્રહ છે. એટલે એમના જાણીતા કાવ્ય સંગ્રહો છે, એની નીચે પણ લાઈન કરવી. હવે આ જે ગીત રચના છે એમાં માટીની મહેક પણ આપણને જોવા મળશે. આ ગીત રચનામાં ગામડાના ઘરના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રતીક મીન્સ સિમ્બોલ. ગામડાના ઘરોમાં કેવા કેવા પ્રકારના પ્રતીકોનો ઉપયોગ થાય છે, બરાબર, એની જાણકારી આપણને આ કાવ્ય દ્વારા મળશે. લવ શુભથી લઈને તાંબાનું તરભાણું, તોરણિયા, સાથિયા, ઉમરો જેવા આપણે ત્યાં લુપ્ત થવા લાગેલા પ્રતીકોની સાથેનું ગૃહિણીનું સંવેદન, એટલે કે એક હાઉસવાઈફ હોય એની લાગણી, એના ભાવો, એની ફિલિંગ્સ, એનું આકર્ષક રીતે અહીંયા વર્ણન થયું છે. ગીતની પરાકાષ્ઠાએ મૂકેલા શબ્દો સંબંધાવું તો છે મેઘ મેઘ થાવું, સાથે જ ગીત ઊંચા શિખરો સર કરે છે. અંતે તો માનવીને સુખની પ્રતીક્ષા કાયમ રહી જ છે. શુભ અને લાભની પણ અપેક્ષા રહી છે. સુખ તો ખરું, પણ એ સુખમાં પણ હંમેશા સારું જ થવું જોઈએ અને લાભ જ થવો જોઈએ, બરાબર. આવી ઈચ્છા દરેક મનુષ્યની રહી હોય છે. તો શરૂ કરીએ. તમે અહીંયા કાવ્ય જ્યાં લખ્યું છે એની બાજુમાં ચિત્ર આપેલું છે, જુઓ. ઉપર તોરણ બાંધ્યું છે, પછી દરવાજો છે, નીચે પગલા પડ્યા છે, પૂજાની થાળી તૈયાર કરી છે, આવું કંઈક તમને દેખાઈ રહ્યું છે, હે ને? તો શરૂ કરીએ. કમાડે ચિત્ર્યા મેં લભ અને શુભ અને આલેખ્યા શ્રી સવા પાને, સુખ આવશે અમારે સરનામ. તાંબાના તરભાણે કંકુ લીધું ને એમાં આચમની પાણીની ઢોળી, જમણા તે હાથ તણી આંગળીએ હેત દઈ હળવે હળવેથી રહી ઘોડી. સ્નેહ તણા સાથિયા જ્યાં આંખે અંજાયા, સુખ આવશે અમારે સરનામ. અવસરના તોરણિયા લીલું હસે ને કહે, હૈયામાં હેત ભરી આવો, લાખેણી લાગણીઓ લહેરાતી જાય અને લૂંટી લ્યો વાલ ભર્યો લાવો. મરજાદી ઉમરાને ઠેસે વટાવતી દોડી આવી છું હું જ સામે, સુખ આવશે અમારે સરનામે. પહેલા આટલું જોઈ લઈએ આપણે. પહેલા જ સ્ટાન્ઝામાં કવિ એવું કહે છે કે કમાડે ચિત્ર્યા મેં લભ અને શુભ. અહીંયા ચિત્રમાં જે કમાડ એટલે શું? દરવાજો. એ દરવાજા ઉપર તમને કંઈક ચિતરેલું દેખાય છે, લવ
અને શુભ દેખાય છે તમને? હા, અને આલેખ્યા શ્રી સવા પાને. આલેખ્યા એટલે લખ્યા છે. શું? શ્રી સવા. લાભ અને શુભની નીચે તમને દેખાય છે કંઈક નંબર, બરાબર? એક લખેલો દેખાય છે અને એની બાજુમાં એક લાઈન દેખાય છે, બરાબર? તો એ સવા કહેવાય. સમજાય છે? હવે આપણે પણ જ્યારે ઘરમાં આપણું નવું ઘર હોય ને એ ઘરમાં પ્રવેશ જ્યારે કરતા હોય ને તો દરવાજા ઉપર આજે આપણે પણ એવું લખીએ છીએ લાભ અને શુભ લખીએ છીએ. કોઈ પણ સારું કાર્ય કરવાનું હોય ત્યારે કાર્ય કરતી વખતે અથવા તો કોઈ વેપારીઓ હોય તો વેપારી જ્યારે એનો હિસાબ કિતાબ લખવાનો હોય એ જે બુક હોય, બરાબર, એ ચોપડા જે હોય એ ચોપડામાં પણ પહેલા પાને આવું લખે શ્રી સવા. આવું કદાચ તમે જોયું હશે, બરાબર? શ્રી સવા. એક નાનું એવું તમને એક્ઝામ્પલ આપું. મેરેજ સીઝન ચાલી રહી છે ને એટલે એને રિલેટેડ હું એક એક્ઝામ્પલ આપું. મેરેજ હોય ને એટલે ત્યાં ચાંદલો લખનાર વ્યક્તિ બેઠેલા હોય ચાંદલો લખવા માટે, નોટબુકમાં લખતા હોય. હવે નોટબુકમાં જ્યારે ચાંદલો જે પેજથી લખવાની શરૂઆત કરે ને તો ઉપર આવું લખે. તમે કદાચ ધ્યાનથી જોયું હોય તો, હે ને? સવાનો અર્થ શું થાય? સવાઈ. સવાનો અર્થ શું થાય? સવાઈ. આપણે પેલી પોયમમાં પણ જોયેલું, જે મળ્યું છે તેને કરી સવાઈ, બરાબર? એટલે એમાં ઉમેરો કરવાનો છે, વધારો કરવાનો છે, બરાબર? એવો ભાવ એમાં છુપાયેલો છે, બરાબર? અને શ્રી સવા, શ્રી એટલે તો આમ તો લક્ષ્મીજી કહેવાય, બરાબર ને? એટલે જે કંઈ પણ આપણને મળે છે એને કેવું કરવા માટેની આપણે પ્રાર્થના એની સાથે, એ શબ્દની સાથે સંકળાયેલી છે. એ આશીષ એ શબ્દ સાથે સંકળાયેલા છે. ખ્યાલ આવ્યો? સવાની સાથે. એટલે કે છે કે દરવાજા ઉપર શું ચિત્ર્યું છે? લાભ અને શુભ, અને સાથે સાથે શ્રી સવા. ખ્યાલ આવી ગયો એમાં? સુખ આવશે અમારે સરનામે. દરવાજા ઉપર લાભ શુભ ચિતરવા, શ્રી સવા લખવા, એની પાછળની ઈચ્છા શું છે? તો કે સુખ આ બધું જોઈને મારા સરનામે એટલે મારા ઘરે આવશે, બરાબર? એવી અપેક્ષા આ શબ્દોની અંદર છુપાયેલી છે. ખ્યાલ આવ્યો? તાંબાના તરભાણે કંકુ લીધું ને એમાં આચમની પાણીની ઢોળી. તરભાણું તો તમે જોયું જ હશે, પૂજામાં વપરાય તાંબાની ડીશ જેવું, એને શું કહેવાય? તરભાણું કહેવાય, બરાબર? તો તરભાણું શેનું છે? તાંબાનું છે. મોટે ભાગે પૂજા અર્ચના થતી હોય ને ત્યારે એમાં તાંબાની ધાતુનો ઉપયોગ સવિશેષ કરવામાં આવે છે, બરાબર? તાંબાના જે પાત્રો છે, વાસણો છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. તો તરભાણું એટલે કે ડીશ, અત્યારની આપણે ભાષામાં ડીશ એને કહીશું, બરાબર? એ ડીશ શેની છે? તાંબાની છે, બરાબર? પૂજામાં વપરાતી તાંબાની ડીશ, એના માટે કયો શબ્દ છે? તરભાણું, બરાબર? તો એ તરભાણું તાંબાનું છે. એ તાંબાના તરભાણામાં શું લીધું છે? કંકુ લીધું છે, બરાબર? કંકુ લીધા પછી શું કર્યું છે? તો એમાં પાણી જે આચમનીમાં ભર્યું છે, બરાબર? એ પાણી આચમનીથી જે પાણી ભર્યું, આચમનીમાં જે પાણી ભર્યું છે એ આચમની એમાં ઢોળી દે છે. હવે આચમની એટલે શું? તો સત્યનારાયણની કથા ને બધું કરાવે ને ત્યારે બ્રાહ્મણ એક આટલો ગ્લાસ જેવો હોય તાંબાનો, બરાબર? એમાં તાંબાની જ ચમચી મૂકેલી હોય, ખાડા જેવી હોય, અને હેન્ડલ જે હોય ને ત્યાં પેલું શેષ નાગ જેવું કંઈક કાર કરેલું હોય, બરાબર? એકદમ નાની હોય અને ઊંડી હોય ચમચી તાંબાની, એ આચમની કહેવાય, બરાબર? એનાથી એ કંકુમાં પાણી રેડ્યું, બરાબર? પછી શું કર્યું? તો કે જમણા તે હાથ તણી આંગળીએ હેત દઈ. જમણા હાથથી, આંગળીથી, હેત દઈને એટલે હેત એટલે શું? પ્રેમ. પ્રેમથી હળવે હળવેથી રહી ઘોળી. ઘોળવું એટલે મિશ્રિત કરવું, ભેળવવું. ધીમે 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 પેલું કંકુમાં જે પાણી નાખ્યું છે એને મિક્સ કરી રહી છે. ખ્યાલ આવ્યો? ઘોળી રહી છે, એને ભેળવી રહી છે. સ્નેહ તણા સાથિયા જે આંખે અંજાયા, સુખ આવશે અમારે સરનામે.
બરાબર, એને બરાબર ઘોળ્યું અને પછી શું કર્યું? સાથીઓ બનાવ્યો. અને એ સાથીઓ પણ કેવી રીતે? તો કે સ્નેહ તણા. સ્નેહ એટલે પણ શું? પ્રેમ. સાથીઓ પણ પ્રેમથી બનાવ્યો. એની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? કે સુખ મારા સરનામે મારા ઘરે આવે. બરાબર. હવે સાથીઓ જે છે ને એ મંગળ સૂચક આકૃતિ છે. કઈ? તો તમને ખબર હશે. બરાબર. આ સાચી મેં જે અત્યારે ડ્રો કર્યું ને એ સાથીઓ કરવાની સાચી રીત નથી. ખ્યાલ આવ્યો? આવી રીતે વચ્ચેથી કોઈ દિવસ કટ થાય નહીં. ખ્યાલ આવ્યો? આ રીતે કરે સાથે, પછી અહીંયા ડોટ કરે. સમજાય છે તમને? આ રીતે થાય. અને સાથીઓ આને જ કહેવાય. જ્યારે આપણે દિવાળીમાં જે આપણે કરીએ છીએ અલગ અલગ પ્રકારની ભાતો, જે રંગનો ઉપયોગ કરીને, બરાબર, અલગ અલગ પ્રકારના રંગોનો ઉપયોગ કરીને આપણે ઘરના બારણામાં જે બનાવીએ છીએ ને તેને આપણે શું કહીએ છીએ? સાથીઓ. પણ એકચ્યુઅલી સાથીઓ એટલે આ, એને રંગોળી કહેવાય. દિવાળીમાં જે આપણે રંગોથી પૂરીને બનાવીએ એ રંગોળી કહેવાય. સાથીઓ આને કહેવાય. ખ્યાલ આવ્યો? એમાં પણ મંગળ એટલે કંઈક શુભ ભાવના સંકળાયેલી છે એ સાથિયામાં. ખ્યાલ આવ્યો? આગળ વધી. હવે અવસરના તોરણિયા લીલું હશે ને કહે હૈયામાં હેત ભરી આવો. તમે જુઓ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય, સામાજિક કોઈ પણ શુભ ધાર્મિક કે સામાજિક કોઈ પણ શુભ પ્રસંગ હોય ને તો ઘરના બારણે આપણે ગમે એટલું ડેકોરેટિવ તોરણ આપણે ઘરને બારણે લગાવીએ, પણ તેમ છતાં એક તોરણ તો હર હંમેશ લગાવીએ જ. અને એ તોરણ કયા પાનનું? આસોપાલવના પાન. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે છે અવસર એટલે શું? પ્રસંગ. કોઈના ઘરે આસોપાલવનું તોરણ બાંધ્યું હોય એટલે આપણે એનું સૂચક છે કે એના ઘરે કંઈક શુભ પ્રસંગ છે. બરાબર. એટલે અહીંયા કહે છે કે અવસરના તોરણિયા લીલું હશે. અહીંયા હશે એ પાંદડા થોડા કંઈ હસવાના છે, પણ એ પાંદડા એવું દર્શાવે છે, એનું સૂચક છે એ પાનો કે અહીંયા કોઈક શુભ અવસર છે, પ્રસંગ છે. અને એ તોરણ આસોપાલવના લીલા પાનથી બનેલું તોરણ જાણે આપણને આવકારે છે. હૈયામાં હેત ભરી આવો, કે તમારા હૈયામાં એટલે તમારા હૃદયમાં, હેત એટલે કે પ્રેમ ભરી આ અવસરનો લાવો લેવા માટે આવો. એવું જાણે કે આપણને ઇન્વિટેશન આપે છે, નિમંત્રણ, આમંત્રણ આપે છે. અને પાછું સાથે કહે છે કે લાખેણી લાગણીઓ લહેરાતી જાય. જ્યાં શુભ પ્રસંગ હોય ત્યાં બધા જ ખુશખુશાલ હોય. બરાબર. લાગણીઓ કેવી હોય? પ્રેમથી સભર હોય, પ્રેમથી નીતરતી હોય. બરાબર છે. આજે સમજો કે આપણા ઘરે કોઈક શુભ પ્રસંગ છે તો આપણા શુભ પ્રસંગમાં સહભાગી થવા આવનાર દરેક વ્યક્તિના ચહેરા ઉપર, એના હૃદયમાં શું જોવા મળે? પ્રેમ, સ્નેહ. બરાબર. ખુશીની લાગણીઓ છલકાતી જોવા મળે. એટલે એ લાગણીઓને કેવી કહી છે? લાખેણી. લાખેણી એટલે કિંમતી, મૂલ્યવાન. બરાબર. એવી લાખેણી લાગણીઓ જ્યાં લહેરાતી જાય અને એવું કહે કે તમે પણ આવો અને એનો લાવો લૂંટી લો. બરાબર. તમે પણ એ પ્રેમથી નીતરતી અવસરની જે શુભ લાગણીઓ છે એનો લાવો લો, તમે પણ આવીને. મરજાદી ઉંબરાને ઠેસે વટાવતી દોડી આવી છું હું જ સામે, સુખ આવશે અમારે સરનામે. મરજાદી એટલે કે આમ તો મરજાદા એટલે મર્યાદા એમ થાય. બરાબર. પણ અહીંયા કોને મરજાદી કહ્યું છે? ઉમરાને. ઉમરો કોને કહેવાય ખબર છે ને? દરવાજા પાસે એક ભાગ હોય તે થોડો ઉપસેલો હોય. બરાબર. જેની રોજ આપણે પૂજા કરતા હોય ઉમરાની. બરાબર. એ ઘરનો જે ઉમરો જે છે એ ઘરની મર્યાદાનું પ્રતીક છે. ખ્યાલ આવ્યો? આપણે શરૂઆતમાં જોયું ને
કે ગામમાં ઘરમાં જે જુદા જુદા પ્રતીકોનો ઉપયોગ થાય છે એ પ્રતીકોનો ઉલ્લેખ આ કાવ્યમાં કરેલો છે. સમજાય છે તમને? લાભ, શુભ, શ્રી સવા, તોરણ, પછી ઉમરો, તરભાણું, કંકુ ઘોળવવું, એનાથી શુભ શબ્દોનું અંકિત થવું, બરાબર? આ બધા પ્રતીકો છે. સાથીઓ, ખ્યાલ આવે છે તમને? તો કે છે કે ઉમરો એ શું છે? ઘરની મર્યાદાનું પ્રતીક છે. એ જે મર્યાદાનું પ્રતીક છે એને પણ જાણે કે ઠેસ મારીને એને પાર કરીને હું સામે દોડી આવી છું. શું કામ? તો કે એ આશા સાથે કે સુખ મારા ઘરે આવશે. ખ્યાલ આવે છે? નાનું શું આયખું ને મોટેરી આશા, એમાં થઈ જાતી કેટલીય ભૂલ, ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ, સંબંધ આવું તો છે મેઘ મેઘ થાવું, એને મુલાવી શકાય નહીં આમે, સુખ આવશે અમારે સરનામે. કેટલી સરસ વાત કરી છે કાવ્યના અંતમાં કે નાનું શું આયખું. આયખું એટલે શું? આયુષ્ય. આપણું જીવન કેવું છે? નાનું જ છે. એવું કહેવાય કે 4 દિવસની જિંદગાની છે, બરાબર? પહેલાના વખતમાં જીવનને 4 આશ્રમમાં વહેંચી કાઢેલું હતું, યાદ છે ને? ખ્યાલ છે ને તમને? પણ એ 4 દિવસ જે કહીએ છીએ, 4 આશ્રમ કહીએ છીએ, પણ એ એકબીજા આશ્રમ સાથે સંકળાયેલો જે સમયગાળો છે એ સમયગાળો ખૂબ લાંબો કહેવાય છે. શબ્દો તો 2 જ છે, બરાબર? કાના માત્રા વગરના, એકદમ સીધા ને સાદા, જન્મ અને મરણ. એમાં કોઈ કાનો માત્ર નથી. બોલવામાં પણ એટલા સરળ છે, એટલા સહેલા છે, પણ એ જન્મ થાય અને મરણ થાય એ વચ્ચેનો જે સમયગાળો છે ને, એ દરેક માણસને હંફાવી દે એવો છે, ડગમગાવી દે એવો હોય છે. એ સૌથી કઠિનમાં કઠિન હોય છે. ખ્યાલ આવ્યો? તો કે છે આપણું આયુષ્ય પણ કેવું છે? એકદમ નાનું છે. અને આશાઓ કેવી છે? ખૂબ મોટી મોટી આશાઓ છે, બરાબર? એમાં થઈ જાતી કેટલીય ભૂલ, એ આશાઓને ફળીભૂત કરતા આપણે કંઈક ને કંઈક નાની મોટી ભૂલો કરી બેસતા હોય છે, જાણીએ અજાણીએ, બરાબર? એટલે કે છે કે આયખું નાનું છે, જીવન આપણું નાનું છે અને આશાઓ ખૂબ મોટી મોટી છે, અને એ જીવનમાં કંઈક કેટલી ભૂલો થઈ જતી હોય છે. ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે. ખીલવું એટલે કે એનો ઉદ્ભવ થવો, જન્મ થવો. ખરવું એટલે કે એનું મૃત્યુ થવું, બરાબર? એની વચ્ચે શું હોય છે? જીવન હોય છે. કોઈ ફૂલ હોય એ ખીલે અને ખરે, એ વચ્ચેનો જે સમયગાળો છે એમાં ફૂલ પોતે પોતાની સુવાસથી બધી જગ્યાએ વાતાવરણને મહેકાવે, બરાબર? એની પાસે સમય કેટલો છે? થોડો. ખ્યાલ આવે છે? અને એ ફૂલનું દ્રષ્ટાંત આપીને આપણા તરફ પણ, મનુષ્ય જીવન તરફ પણ અહીંયા ઈશારો કર્યો છે, અંગુલી નિર્દેશ કર્યો છે, બરાબર? નાનું શું આયખું, ખીલવું અને ખરવું, એની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ. આ ફૂલો જે છે એ ખીલવું અને ખરવાની વચ્ચે કેવી રીતે જીવવું એ આ ફૂલો જાણે છે. સંબંધ આવું તો છે મેઘ મેઘ થાવું. ખ્યાલ આવે છે તમને? ફૂલ શું જાણે છે? જેટલો સમય છે એટલા સમયમાં પોતાની સુવાસથી વાતાવરણને મેઘતું કરવાનું. આ વાત ફૂલ સારી રીતે જાણે છે. એમ આપણે પણ, આપણને ખબર છે કે જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે સમયગાળો છે એમાં આપણે જીવન જીવવાનું છે. તો આપણે કેવું જીવન જીવવું જોઈએ? બરાબર? આપણે પણ ફૂલો જેવું જીવન જીવવું જોઈએ અને આપણી ફોરમ, બરાબર, બધે પ્રસરાવવી જોઈએ. ખ્યાલ આવે છે? સંબંધ આવું તો છે મેઘ મેઘ થાવું. શું કે છે? સંબંધો બાંધીને તો આપણે કેવું થવાની ઈચ્છા છે? મહેક થવાની ઈચ્છા છે. એટલે ચારે તરફ પોતાની સુવાસ ફેલાવવાની ઈચ્છા છે સંબંધોમાં. એને મુલાવી શકાય નહીં આમે. ફૂલની જે સોડમ હોય, એની સૌરભ હોય, સુવાસ હોય, મહેક હોય, એને કોની સાથે આપણે મૂલવી શકીએ? શક્ય જ નથી કોઈની સાથે મૂલવી શકાય. એવું જીવન જીવવાની વાત કાવ્યના અંતમાં એ સંદેશ આપણને આપી જાય છે. સુખ આવશે અમારે સરનામે.
અને આશા એક જ છે. શું અપેક્ષા એક જ છે કે મારા ઘરે સુખ આવશે. ખ્યાલ આવ્યો કાવ્યમાં? સમજાયું બરાબર?